બની વીરની જાય છે તો આવજો આવજો મોટો થાય એટલે ઉખાડ લેવાનો શું આવશે એટલે હાલ તો ગુડ મોર્નિંગ આશા છે કે તમે બધા સ્વાગત છે તમારું મારા બ્લોગ ની અંદર આજ તો આપણે બ્લોગ સેટ થોડોક વહેલા સ્ટાર્ટિંગ કર્યો છે અને આજ આપણા ઘરે કોણ આવ્યું તમને ખબર છે એટલે તમને કોમે શું અત્યારે હકીકતમાં તમને શું અત્યારે શું હે ટમેટું હે લાલ લાલ પાકી જ લાવું હે ગાઈસ શું બતાવે હે કોમી તો ગઈ એટલે લે તો તાર કરતા મોટું થઈ ગયું આવું શું હે ને હે આવું શું હે ગાઈસ આવું શીખવા હજુ મને કોઈ દે ને કંઈ ખબર જ નહીં આવું શું કેવું હોય ને પણ મારા અંદર જઈને પપ્પા એમ કહેતા હતા કે હવો કે ને હવો એ થયું હે પછી ગમે હોય કે ખબર નહીં શું હે કોમી આ હે હવા હે એમ ને રોજ ખરી ચેવડું મોટું થાય ને આ કરીએ ને વધારે પડતા ભમરાની બૂ આવે છે નહીં આવે છે ને વધારે પડતું મોટો થાય એટલે ઉખાડ લેવાનો શું આવશે એટલે મોટો થાય એટલે શું આવશે અહીંયા કંઈક આવશે ખરું ને ટમેટા તો અહીં છે ટમેટા તો આ રહ્યા ને અને કાંઈ સજુરીઓ આની અંદર ટમેટો જો એક પાકું થયું હોય લાગે હરવે 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 બધા પાકા થાય એટલે આનો શેષ કલર આવ્યો હોય જોયો હાવ લાલ લાલ જેવો શેષ થયું આવ્યું ને જો ઉખાડ લ્યો આ બાજુ ગાઈસ આપણે જો બની રહ્યા ને બાયક શેપટ વાળું થોડુંક થયું એટલે રણમાં છે એક ડમરી ડમરી ખાઈ ગયું એટલે થોડુંક ન ખાય છે અને કોમી તું શું કરે છે હે રમે હે જોઈ લો તો મને તો રમાડ પણ તું મને તો રમાડતી નહીં એમ કહું એકલે એકલે તું જ રમે પણ હે મને નહીં ખબર હો આટલા બધા રમકડા હે જોઈ લે ગાઈસ અત્યારે એના ગામમાં ગયા હતા ને એમાં ફોન ચાર્જિંગ મૂકીને ગયો તો રહ્યો ને આમાં ચાર્જિંગ હતું ને એટલે પછી મેં કઈ એટલે કઈ ઉતાર્યું નહીં અહીંયા કઈ ઉતારવા લાયક કઈ હતું નહીં રહ્યું ને કઈ એટલે કઈ નહીં ગામમાં જઈને ડાયરેક્ટ જ અત્યારે પપ્પાને બી આવ્યા છે પપ્પા ઉતારે અને કોમે એટલે શું લાવ્યો હું હે અને એક આઈસ્ક્રીમમાં બે ચમચી વાપરવાની હે હે 2 ચમચી પણ આઈસ્ક્રીમમાં તો ચલો કઈ કોમે એટલે આપણે આઈસ્ક્રીમની ડબ્બી લાવ્યા ને ડાયરેક્ટ જ આપણે આવ્યા અહીંયા કારણ હું ઉતારું પણ એના ફોનમાં ચાર્જ નહીં હતું નહીં અને કઈ મેં પછી કઈ ઉતાર્યું નહીં અને જો બપોરનું ખાવાનું વાર છે એટલે કેટલી વાર છે ખાવાની થઈ ગયું હે શું બનાવી શકાય દાળ ભાત બીજું શું હોય ગાઈસ આપણે ભૂખ થોડી ઘણી લાગે એટલે ખાવા માટે બેસી ગયા લો ખાવા આલે છે દાળ અને ભાત આલે છે ચલો હું અહીંયા પેલા ખાઈ લઉં તાને ઘઉંની રોટલી ને 2-3 વસ્તુ બનાવી એમ હા પંખો ચાલો એ પંખો છે નહીં દે ગાઈસ પંખો ગોતે પંખો છે નહીં દાદીને વચ્ચે ઉતારી દીધી વચ્ચે ઉતારી દીધી વચ્ચે ઉતારીને આવતા રહ્યા અમે તો ગાઈસ આપડા ગામમાં ગયા હતા ને એટલે સકરિયા ને આપણે શિવરાત આવે છે ને હવે 2-3 દિવસમાં શિવરાત થાય એટલે જો આવ્યા આપણે સકરિયા શંકર ભગવાન ના જોઈ લો સકરિયા કિરણ બો નામ રખડે ને ત્યાં અમારો વિચાર છે કોમિન બેનો પ્લાન છે ખબર શું કરવાનું આપણે જો અમે રહ્યા ને સાંજના માના વિચાર્યો હોય કે બટાકા ને સક્કરિયા લઈને અને જતું રહેવાનું હોય હો તું કઈ તાકી જતી રે ઓનું હોય સક્કરિયું અને બટાકા લેવા હે ચલો બટાકો કાયકા લઈ લઈએ હા કયું ચેટલા ચાલ ચાલ કાયકા લઈ લે ગાઈસ અમે રહ્યા ને થોડાક બટાકા અને બી લઈને સાના મને જોઈએ જલ્દી લઈ લે જલ્દી યાર તોડ ખોલી તોડ આ કે નાતે ના કે આપણે લે ગાઈસ ચૂલા અમે આ કે લઈને આવતા રહ્યા ખાવા મડી તો હા ઈ તો શીખરા કૂતરું ખાઈ ગયું લાગે નહીં ના અમને નહીં ખબર કે સકરિયાની ઉચાઈ ગયું અમને નહીં ખબર અમને નહીં ખબર ખમે આપણે ખાઈ લે પેલા તો ફિનાલ ગાઈસ રે આપણે સખડિયા ને બટાકા ખાઈ લીધા હે અને જો ને હવે આપણે બાને લેવા જવાનું છે તો આપણે ને 3 વાગવા આવ્યા અંદાજે ને જઈએ ને દાદીને લેવા હે ચાલો તો રહ્યો ને હવે હું ખાયક આવે નીકળું ને પાછું બામને લઈને અને પાછું મારે વળતું વરવાનું છે ફાઇનલી ગાઈસ આપણે છે ને બાઇક લઈને અને ઘરે પહોંચી ગયા અહીંયા આપણે એનું સીધું બીધું લેવાનું તો જો બાકી જ છે હવે દુકાનવાળા આવ્યા છે હવે સીધું લેવા માટે જવાનું હોય અને બા આપણે કપડાં બપડા બધું ધોઈને
અને લાવીને એને મૂકી દીધું હોય, સીધું લઈને એને ડાયરેક્ટ નીકળવાનું હોય. હજુ આપણે રહ્યા ને ઓલા બનેવીની વાઇટ જોઈ જાય કે તમે કંઈક ખાવાનું લાવો સમોસા બમોસા, પછી અમે જાશું. તો આપણે પાછું કાંઈ નીકળવું પડશે પાછું, તો જલ્દી તો અત્યારે તો પહેલાં તો રહ્યો ને બધું સીધું લેવા માટે જવું પડશે. હું પહેલાં સીધું લઈ આવું. પહેલાં સ્ટાર્ટિંગમાં તો મારે સીધું લેવા જવું પડશે. જો કંઈ જ હું સીધું લેવા માટે નહીં ગયો, એ મને ચિઠ્ઠી બનાવી દીધી હે ને, એ ચિઠ્ઠી પર લેવા જવાનું. નક્કી તો મને એવું કંઈ લેતા નહીં આવડતું, કેટલી રહીને કેટલી મોરસે કેટલા ચોખા લેવાને કંઈ ખબર નહીં. પણ ચલો લઈ આવું. પહેલાં ચિઠ્ઠીમાં જે લખ્યું એ પહેલાં બધું લઈ આવું. ગામમાં બધું સીધું લાવી નાખ્યા જોઈએ અને ડાયરેક્ટ બાઇકમાં બાંધી દીધું. હું ગયો હતો અને જે લેવાનું તો ટૂટલિંગ લાઈન અને બાંધી દીધું હોય. અને આપણે ઓલા બનેવી વાઇટ જોઈ રહ્યા ને એટલે આપણે ડાયરેક્ટ નીકળવું પડશે. કાંઈ એ ચાના કહે કે હટાવો આપણે ચાના લઈએ. તો ચલો નીકળીએ હવે તો. ફિનાલ ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા ને બાઈક લઈને આવ્યા હતા. કોમ એવું લે આપણે ખાવાનું શું લાયા કોમ બતાડજે. ચલો કોમ લે આઈસ્ક્રીમ ની ડબ્બી લાયા છે. ટમેટા જોઈ લો આપણે મસ્ત. તમને ટમેટા બહુ મજા આવે. તને કેવા ભાવે? ઢીલા આ કજો લો ભજીયા ને એવું લાયા હે. ચાકણ બાઈક નો એવું નવા બાઈક નો આંટો મારી દક્ષો તમે એવું? સમોસા ને ભજીયા. હા સમોસા ભજીયા. કોથરા લેતા કોથરી સમોસા લાઈ. ફિનલ તો ગાઈસ આપણે પેલા સમોસા ખાઈ લી. હા મીઠા હે. હું ટમેટા મસ્ત લાગે છે. આપણે રહ્યો ને સમોસા ને એવું ખાઈ લીધું ને રહ્યો ને હવે બની વીરની જાય છે. તો આવજો આવજો કે આવતો તા રહ્યા ભલે. ગાઈસરા નહીં રહ્યા કાલના આવ્યા હતા. હવે બધા ગયા. ઓલો કૂતરો જમા થઈ ગયો. એ વાર થઈ ગયું. ગાઈસ આપણે હવે હા આજનો સમય થઈ ગયો. આપણે બનેવી આવે તો ગયા અને રહ્યું ને આપણે અત્યારે ગામમાં જઈએ એટલે એક વસ્તુ આપણે શું લાગે તમને બતાવું ખાલી. આમ જોઈ લો આપણે કિરણ બોન બનાવે છે. શું છે આપણે પનીર બનાવે છે. જોઈ લો પનીર બનાવે છે અને હજુ કઢી ને હજુ કંઈક આવું બધું મૂક્યું છે. જો આવું બધું બનાવ્યું હોય તો ગાઈસ જો ખાવાનું બાકી છે. અને ગાઈસ ને આજે હવે કંઈક આવો કંઈક બ્લોગ બને છે તો બ્લોગ અમારો કંઈક કેવો લાગ્યો ને અમને કોમેન્ટમાં યાર જણાવજો. અને યાર હવે બ્લોગની આ યાર આપણે અંત કરીએ તો હાઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે. ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.